જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે આયોજિત કરાયેલ એક રસપ્રદ સ્પર્ધાત્મક કાર્યક્રમની, જેમાં જિલ્લાના અનેક લોકો સહભાગી બન્યા હતા. વિજેતાઓને રોકડ સહિત પ્રમાણપત્ર આપી પોલીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત કાયદાની જાણકારી વિશેની સમજણ આપતા ચિત્ર, ઓડિયો અને વિડીયોની આ સ્પર્ધા ખરેખર જનજાગૃતિનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની હતી. ભારતીય ન્યાય સંહિતા, જે ભારતીય દંડ સંહિતાને બદલે છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જે ક્રિમિનલ પ્રોસિજર કોડને સ્થાન આપે છે, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે ઇન્ડિયન એવિડન્સ એક્ટને રદ કરે છે. આ તમામ નવા કાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ચિત્ર, ઓડિયો અને વિડીયો કેટેગરીમાં ભાગ લેનાર સ્પર્ધકોએ તેમની સર્જનાત્મકતા દ્વારા આ કાયદાઓના મહત્ત્વને રજૂ કર્યું હતું. સ્પર્ધામાં મોટી સંખ્યામાં જિલ્લાના લોકો જોડાયા હતા, સહભાગી બન્યા હતા. યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો જાહેર કરતા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે કહ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં કાયદાકીય જ્ઞાન વધારવામાં મદદ મળશે. વિડીયો અને ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો બિનલ કુમારી રાઠવાએ. તેમણે તેમના વિડીયો અને ઓડિયો દ્વારા કાયદાઓની વિગતોને અત્યંત આકર્ષક રીતે રજૂ કરી હતી. જ્યારે ચિત્ર સ્પર્ધામાં રિયાબેન રાઠવા પ્રથમ આવ્યા હતા. તેમના ચિત્રમાં નવા કાયદાઓના ફાયદાઓને સુંદર રીતે ચિત્રિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં એકથી 3 નંબરના તમામ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. અને વિશેષ રીતે સુરક્ષા સોસાયટીએ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપીને તેમના ઉત્સાહનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમથી સ્થાનિક વાસીઓમાં, જિલ્લાવાસીઓમાં નવા કાયદાઓ વિશે જ્ઞાન અને જાગૃતિ વધી છે તેવો જિલ્લા પોલીસ વડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શું કહ્યું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે અને આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા બિનલ કુમારી રાઠવાએ? આવો સાંભળીએ. નવા અસ્તિત્વમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા, નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષ્ય અધિનિયમ કાયદામાં પ્રજામાં જાગૃતિ આવે, પ્રજા કાયદાથી વાકેફ બને, તે બાબતે રાજ્યના ડીજીપી સાહેબ તરફથી તમામ જિલ્લાઓને એક સૂચના હતી કે આ કાયદા બાબતે ચિત્ર સ્પર્ધા, વિડીયો સ્પર્ધા અને ઓડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવે. અને જેમાં જે બેસ્ટ કોમ્પિટિટર હોય તેમાં 1, 2, 3 નક્કી કરીને એક સારી સંખ્યામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઇનામ આપવામાં આવે. તો એ કાર્યક્રમનું આયોજન અત્રે કરવામાં આવેલું હતું, જેમાં જિલ્લાના પ્રજાજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ત્રણેય કોમ્પિટિશનમાં ટોટલ 29 જેટલા લોકોએ ભાગ લઈને પોતાની કલાકારી, પોતાની ક્રિએટિવિટીનો એક નમૂનો આપ્યો હતો. તો 1, 2, 3 આવનાર સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા, જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપવામાં આવેલા હતા. તે ઉપરાંત બાકીના જે કોમ્પિટિટર હતા, જે લોકો નંબરમાં નહોતા આવ્યા, પણ તેઓને પણ પ્રોત્સાહન રૂપે અમારા તરફથી જિલ્લાની સુરક્ષા સમિતિ જિલ્લાની સુરક્ષા સોસાયટીની કમિટીએ નક્કી કરીને ઇનામ આપેલ હતા. તો આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા માટે હું તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર, મારું નામ છે બિનલ રાઠવા. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા ઓડિયો, વિડીયો અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેની થીમ હતી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. જે 2023માં આજે નવા કાયદાઓ આવ્યા હતા, તે 2024 1 જુલાઈના રોજ લાગુ પડ્યા હતા.
તો આ કાયદાની અવેરનેસ માટે લોકોમાં લોકજાગૃતિ લાવવા માટે પોલીસ ટીમ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કોમ્પિટિશનમાં હું ઓડિયો અને વિડીયો સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો એમાં હું પ્રથમ ક્રમ પર આવી છું. તે બદલ હું સુરક્ષા સેતુ ગુજરાત અને સુરક્ષા સેતુ છોટાઉદેપુર જિલ્લા એમ તમામ બંને શાખાઓનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મને ઓપોર્ચ્યુનિટી આપી. તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.